ब्रह्मांड ज्ञान केरी लहर से भारत ठामो ठाम संत सपूत अने तुंबड़ा ई त्रणेयनो एक स्वभाव तारे पण बोले नहीं एनो ताजा ऊपर भाव एवा पूज्य स्वामीजीनी हाजरी छे। रामनवमीनो तहेवार नरेश्वरी मानो धाम होय अने स्वर्गस्थ भाणाबाने याद न मोटाए मोटा महीपति अहीं देताय कीर्ति दान पण समयनो शुभदान ते भारे दीधो भाणजी एवा आ धरती पावल थोरारी के राहा गरिया मोरारी मीठा टहुकता मोरारी नटखट नटवर सा छोरारी आ धरती रूड़ा भोणारी ना डूड़ा पहुंचा रोणारी कवि ईश्वर केशव कौनारी आचा मोतीरा दौणारी आचा मोतीरा दौणारी मारी वावेची वटवाळी जेनी बायूं घूंघटवाळी हे मारी वावेची वटवाळी जेनी बायूं घूंघटवाळी ओ मारी धरती ने नजरूं ना लागे ओ मारी धरती ने नजरूं ना लागे एवा महापुरुषोनी आ भूमि छे एवा शूरवीरोनी दातारोनी भूमि छे એટલે આજના પ્રસંગે વધારે સમય લેતો આ બધાયને વિનંતી કરું કે પોતપોતાના મોબાઈલ સાયલેન્ટ કરી જે પાછળ આવે એ પાછળ બેહે અને હું બાપુને વિનંતી કરું કે આજના પ્રસંગે આપણને બધાયને આશીર્વાદ આપશે સ્વામીજી। અમીર ભારતી सद्गुरु राजराजेश्वर नमः पार्वती वंदनीय रमेती रामजी महाराज नरेश्वरी ट्रस्टना बधा ट्रस्टीश्रीओ मंच पर विराजेला बधा विशिष्ट महानुभावो बधा दाताश्रीओ बधा कार्यकर्ताश्रीओ सज्जनों अने बहनों आजे रामनवमी है। दर वर्षनी माफक आ वर्षे पण आपणे 40मो वार्षिकोत्सव उजवी रह्या छीए। आजे मारे थोड़ी जुदी बात करवी छे। रामनवमी होय એટલે રામની વાત થાય એ બરાબર છે મારે આજે रामदास की बात करवी है। समर्थ गुरु रामदास की प्रवचन वक्त नहीं नहीं आज थी लगभग 700-800 वर्ष पहला महाराष्ट्र की धरती पर एक दिव्य महापुरुष अवतरण थयुं। ये पण राम नवमी ना दिवसे थयो। रामनो जन्म रामनवमी ना दिवसे अने रामदास जी नो जन्म पण रामनवमी ना दिवसे એટલે થોડી રામદાસ જીની વાત કરવી છે।
રામદાસજીના પિતાનું નામ કુલકર્ણી સૂર્યાજી પંત અને માતા રેણુકાબાઈ. જેમ આ ધરતી મહાપુરુષોની છે એમ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર પણ મહાપુરુષોની ધરતી છે. સૌરાષ્ટ્રની વાત અત્યારે નહીં કરું, મહારાષ્ટ્રની વાત કરીશ. મહારાષ્ટ્રમાં બધા ક્ષેત્રોમાં, એક ક્ષેત્રમાં નહીં, બધા ક્ષેત્રોમાં એટલા બધા મહાપુરુષો પેદા થયા. કદાચ આખા ભારતમાં એક પહેલો નંબર એનો કહેવાય. ધાર્મિક ક્ષેત્રમાં સુધારાવાદી થયા મહાદેવ ગોવિંદ રાનાડે, જ્યોતિબા ફૂલે, બાબા સાહેબ આંબેડકર. આ લોકોએ એટલું બધું કામ કર્યું, એટલું બધું કામ કર્યું. હમણાં થોડા સમય પહેલા મારે ત્યાં સિંધુતાઈ આવેલા. મેં એમના ઉપર પુસ્તક લખ્યું છે, કંઈક કામ કર્યું, કંઈક કામ કર્યું, કંઈક કામ કર્યું. એવું જ રાજકીય ક્ષેત્રે બાલ ગંગાધર તિલક, ગોપાલ કૃષ્ણ ગોખલે, અંદામાનવાળા, વીર સાવરકર, આ બધા એકથી એક ચડે એવું. મારે આશ્રમમાં મેં આ બધા વીર પુરુષોના સ્ટેચ્યુ મૂક્યા છે. પૂતળીઓની જગ્યાએ ફાંસીએ ચડ્યા. તમને નવાઈ લાગશે, 70% બ્રાહ્મણો છે, 70%. એકે એક ઘરના કેટલા માણસો, એમના લોકો ભૂલી ના જાય, યાદ કરે, એટલા માટે મેં એમના સ્ટેચ્યુ મૂક્યા. એમાંના એક સૂર્યાજી. આ સૂર્યાજીના માતા પિતા બચપણમાં ગુજરી ગયા, નિરાધાર થઈ ગયા. કોઈ બાળકના મા બાપ બચપણમાં ના મરી જાય. કદાચ બાપ મરી જાય તો મરી જાય, પણ મા ના મરી જાય. બે મરી ગયા. અને પછી બાળપણ, એ જમાનો 700 વર્ષ પહેલાનો. એટલા દુઃખમાં, એટલા દુઃખમાં, એટલા દાદી માએ ઉછેરીને મોટા કર્યા. આ ભારતની ખાસિયત છે. અહીંયા દાદીમાં ઉછેરીને મોટા કર્યા. પડોશીની સ્ત્રી છોકરાને ઉછેરીને મોટા કર્યા. પરદેશમાં આશ્રમમાં, અનાથ આશ્રમમાં મૂકી આવ્યા. આ ભારત છે. એ સૂર્યાજીએ એ જમાનામાં કન્યાઓની છૂટ રેણુકાબાઈ સાથે લગ્ન કર્યા. બે નિર્મળ. તમે માનો કે ના માનો, મારો અનુભવ છે. બ્રાહ્મણોમાં જન્મજાત 3 આનુવંશિક ગુણો હોય છે. એમાં કોઈ અપવાદ હોય, રાવણ જેવા, મોટા ભાગે આ 3 ગુણો આનુવંશિક હોય છે. ત્યાગ, વૈરાગ્ય અને પ્રગતિશીલ વિચારો. બધા સુધારકો બ્રાહ્મણો થયા. દયાનંદ સરસ્વતી બ્રાહ્મણ. આ 3 ગુણો એમનામાં જન્મજાત હોય છે. અમારા સાધુઓમાં પણ
પૂછાય નહીં કે તમારું બીજ કયું, પણ પૂછીએ ને ખબર પડે બ્રાહ્મણ છે એમાં મોટા ભાગે આખું ન કહેવાનું. સૂર્યાજીની રેણુકાની ઉંમર મોટી થઈ ગઈ, બાળક નહીં, પ્રૌઢ ઉંમર થઈ ગઈ. પ્રૌઢ ઉંમરમાં ત્રણ મોટા દુઃખો. એક તો સંતાન ના હોય અને મોટો પથારો હોય, આપવો કોને. બીજું, સંતાન હોય પણ કુપાત્ર હોય, મારે હવે આને આપવું, આ તો બરબાદ કરી નાખશે, મારું નામ બરબાદ કરી નાખશે. અને ત્રીજું, આરોગ્ય એવું કથળ્યું હોય કે સુધરી જ ન શકે, સુધરવાની કોઈ શક્યતા નહીં. આ ત્રણ દુઃખો જેને પડ્યા હોય, પડતા હોય, એના સાથે હમદર્દી રાખજો, એને આશ્વાસન આપજો. એ અંદરથી દુઃખી આવે છે. અને એવો કોઈ માણસ હોય, એવી કોઈ સ્ત્રી હોય, તો હું એને ભલામણ કરું, લાખ કામ પડ્યા તજીને એને સત્સંગ કરવો, એને સંતોના ચરિત્રો વાંચો. બહુ મોટું બળ મળશે જીવવાનું. જીવવાનું એક બળ હોય, એ બળ જ્યારે ઓસરી જાય એટલે માણસ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, આત્મહત્યા સુધી પહોંચી જાય. એટલે જીવવાનું બળ મેળવવું હોય તો એને હંમેશા સત્સંગ કરવો જોઈએ. દુર્લભમાં દુર્લભ છે. અને સત્સંગ ના મળે, સંતોના ચરિત્રો વાંચવા. પ્રૌઢ ઉંમર થઈ ગઈ પણ બાળક કઈ દેવો પૂજ્યા, દેરીએ દીવા કર્યા. અંતે એને એક દિવસે રાત્રે સ્વપ્ન આવ્યું, સૂર્યાજી ચિંતા ના કર, તારે ત્યાં 2 બાળકો થશે. એક નહીં પણ 2 બાળકો થશે. આંખ ઉઘડી ગઈ. રેણુકાને કહ્યું, મને આવું સ્વપ્ન આવ્યું. સ્વપ્ન એટલે સ્વપ્ન. રેણુકા બહુ સરળ. એક મુદ્દો યાદ રાખજો, તમે બહુ પુણ્ય કર્યા હોય, તમારા ઉપર પૂર્વજોની કૃપા ઉતરી હોય, ત્યારે સારી પત્ની મળે. અને સારી પત્ની મળી, બેડો પાર થઈ ગયો. પણ જો બધું મળ્યું હોય અને કુંભારિયા મળી તો બેડો ગત. પતિ પત્નીનું બે ના હો, તમારું સ્વપ્ન ખોટું ના હોય. ભગવાન આપણી ઉપાસના નકામી ના કરે. આટલા દીવા કર્યા, આટલા જપ કર્યા, એ કંઈ નકામું ના જાય. જરૂર ભગવાન મારો ખોળો ભરશે. થોડા દિવસ થયા અને રેણુકાએ કહ્યું, મારો ખોળો ભરાવા માંડ્યો છે. સ્ત્રીને ખબર પડી ગઈ, મારો ખોળો ભરાવા માંડ્યો છે. અને પછી પૂરા મહિના થયા એટલે એક બાળકનો જન્મ થયો. બાળકનું નામ ગંગાધર રાખ્યું. મહારાષ્ટ્રમાં નામ બહુ સારા રાખે. હવે આપણે સારા રાખતા થયા છે. હમણાં બધા મેં નામ સાંભળ્યા ને, હવે બધા નામ સુધરવા માંડ્યા છે. આ ગંગાધર
આગળ જતા એનું બીજું નામ પડ્યું શ્રેષ્ઠ. શ્રેષ્ઠ. ચાલો વાત પૂરી થઈ. ફરી વર્ષ 2 વર્ષ થયો અને એક બીજો બાળક, અને બરાબર રામનવમીના દિવસે જન્મ્યો. રામનવમીના દિવસે એનું નામ નારાયણ રાખ્યું. નારાયણ. આગળ જતા એ રામદાસ થયા. આ નારાયણ એટલો રૂપાળો, એટલો કદાવર, એટલો શરીર મજબૂત. આ પણ એક બહુ સદભાગ્ય કહેવાય. બાળક જન્મે માદલું હોય, બીમાર, ઝાડો પેશાબ, એની માં કંટાળી જાય, ડોક્ટરો કંટાળી જાય. આ તો કદાવર, વાયુનો અવતાર, ભીમનો અવતાર, હનુમાનનો અવતાર. લોકો જોયા જ કરે કે આવું છોકરો. જેમ જેમ મોટો થતો ગયો એવો તોફાની, એવો તોફાની, વડના વાંદરા નીચે ઉતારે. હું તમને ખાસ વાત કહું છું, જેનું છોકરું બહુ તોફાની હોય ને એ આગળ જતા એટલું જ ડાયું થાય, એટલું જ ડાયું થાય. કોઈ ચિંતા ના કરે. તોફાન કરવાની એક મુદત હોય છે, અને જેનું છોકરું બહુ ડાયું હોય, ઘોડિયામાં પડ્યું જ રહેતું હોય, એ પછી મોટું થઈને તોફાન કરે. અને મોટું થઈને તોફાન કરે તો સારું ના લાગે. એ તો કઈ છોકરું કહેવાય જેને 2-3 ઘોડિયા ના તોડ્યા હોય, એટલું તોફાન કરે. માં કંટાળી જાય, બાપ કંટાળી જાય. ચારે તરફથી માણસો રોજ ફરિયાદ લઈને આવે, ચારે તરફથી ઉપાધિ, પાર વિના. પણ આ એની ટેવ છોડે નહીં. 8, 9, 10 વર્ષનો થયો હશે ત્યારે આ બ્રાહ્મણ પરિવારમાં એક રિવાજ. એ બ્રાહ્મણ પરિવાર મરાઠા લોકોને ગુરુ મંત્ર આપે. આપણે ત્યાં એવો રિવાજ છે કે કોઈની પાસેથી લોકો ગુરુ મંત્ર લે. હું તો માઇક ઉપર આપું છું, કોઈને જોતો હોય તો માઇક ઉપર. બધા નામ ભગવાનના છે. એટલે આ શ્રેષ્ઠ છે એ બધાને ગુરુ મંત્ર આપે. ત્યારે નારાયણે કહ્યું મને મંત્ર આપ. એટલે કે નહીં, તું હજુ નાનો છે, દીક્ષા લેવાનો તારો અધિકાર નથી, મોટો થઈશ ત્યારે આપી, અત્યારે ના લેવાય. એમાં એને એવું ખોટું લાગ્યું, એવું ખોટું લાગ્યું. એક બીજો મુદ્દો યાદ રાખજો. વાતમાં ખોટું લગાડે એ માણસ સારો નહીં. ક્ષણે રૂષ્ટા, ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા, ક્ષણે ક્ષણે. અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. ઘણા માણસો એવા હોય, ક્યારે એમનો મગજ બગડે, ક્યારે સુધરે કહેવાય, એમનો કોઈ ભરોસો ના થાય. પણ સાથે એ પણ વાત છે, જે બળદ કદી પણ ભડકતો ના હોય, બહુ ઠંડો હોય, અને કદાચ કોઈ વાર ભડકે તો પછી હાથમાં ના રહે, પછી હાથમાં ના રહે. એવું બળદ ચાબુક માર કરો તો પાછું પડે. જાજરને તો ટકોરો પડો, માણકી ગોળી ગયો. આને એવું ખોટું લાગ્યું ને, ઘરબાર છોડીને બહાર ભાગી ગયો. ગામની બહાર કોઈ હનુમાનજીનું મંદિર સિવાય ક્યાં આશરો? આપણા મંદિરો તો કેટલાનો આશરો હતો. આ નડેચી માતામાં લૂલા, લંગડા, બહેરા, બોબડા, આવો રો, માનો ભંડાર,
અખૂટ પડ્યો છે. આ બધા આંખો સાથે ઉપરથી પગારે આપે, અરજી કર ઉપરથી પગાર. 2 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં પડ્યો. કોઈ પૂજારી આવે, પૂજા કરીને જતો રહે, જુએ કોઈ છોકરો પડ્યો, પેલા ખોળ 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 ખોળ. ગમે એવો તોફાની હોય પણ છોકરો તો છોકરો જ કહેવાય, એના વિના તે રહેવાતું હશે. વચ્ચે એક વાત કહ્યું તમને, ફિલ્મની વાત છે. જે ફિલ્મના રસિયા હોય એને આમાં રસ પડશે. તમે એક નામ સાંભળ્યું છે, ભરત વ્યાસ. નામ સાંભળ્યું છે? ભરત વ્યાસ બહુ સારા કવિ, બહુ સારા કવિ, બહુ સારા કવિ. એટલી કવિતાઓ રચી, એટલી કવિતાઓ રચી, અમર થઈ ગયા. પણ આને જુવાન રાજસ્થાનના, ભરત વ્યાસ રાજસ્થાનના, અવિનાશ વ્યાસ ગુજરાતના. આને એક જુવાન છોકરો, બાપ દીકરા વચ્ચે કંઈક નાની મોટી ખટપટ થઈ ગઈ, ઘર છોડીને ભાગી ગયો. આવું થતું હોય છે, તમારે થાય. ઘર છોડીને ભાગી ગયો, કઈ ખોળ 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 ક્યાંય ના મળ્યું. એમાં ભરત વ્યાસને એટલો આઘાત લાગ્યો, એટલો આઘાત લાગ્યો. એક વાત યાદ રાખજો, સૌથી મોટામાં મોટો આઘાત હૃદયનો છે. બીજા આઘાત નાના છે, એમાં મન વળી શકે, પણ હૃદયનો આઘાત છે એ એટલો પ્રબળ હોય કે એનું મન મળાવવું. આ ભરત વ્યાસે કવિતાઓ લખવાની છોડી દીધી, ફિલ્મની લાઈન છોડી દીધી. કેટલા કેટલા મોટા મોટા દિગ્દર્શકો આવીને હાથ જોડે કે ભાઈ મને ગીત લખી આપો. હવે મેં આઘાત લાગ્યો, એટલો વાલો છોકરો હવે જતો રહ્યો, મારું મન લાગતું નથી, કોઈ જગ્યાએ નથી લાગતું, મારાથી કવિતા બનશે જ નહીં. આવી રીતે એના વર્ષો વીતી ગયા અને કવિતા લખવાનું બંધ કરી દીધું. આ મુદ્દો યાદ રાખજો. અર્જુનને આવું જ થયેલું, એને આપણે વિષાદ કહ્યું. આ નિરાશા છે, પેલો વિષાદ છે. પણ અર્જુનમાં સદભાગ્ય હતા કે એને કૃષ્ણ મળ્યા. ખરા મોકે કૃષ્ણ મળવા બહુ દુર્લભ વાત. બધાને કૃષ્ણ મળે નહીં, ભરતને ના મળ્યા. વર્ષો વીતી ગયા. પણ મુંબઈમાં એક પિક્ચર બનાવ્યા, રાણી રૂપમતી. તમે નામ સાંભળ્યું છે? રાણી રૂપમતી. અમે આખો કિલ્લો જોવા ગયેલા, રૂપમતીનો મહેલ જોવા ગયો. ત્યાંથી નર્મદાજી દેખાય. બધી વાતો અત્યારે નહીં કરવાની. એ પિક્ચરમાં ગમે તેમ કરીને આમના પાસે ગીત લખવાનું. એટલે એનો જે પ્રોડ્યુસર હતો, દિગ્દર્શક હતો, એ ભરત વ્યાસ પાસે આવ્યો, હાથ જોડ્યા. ગમે એમ કરો, વધુ નહીં તો 2 ગીતો લખી આપે. એક મુદ્દો યાદ રાખજો, કવિની બધા માણસો કદર નથી કરી શકતા. કવિની કદર તો કવિ જ કરતો હોય છે. અને કવિ ના હોય એની પાસે કવિતા રાખવી એટલે માથાનું દર્દ રાખવું. ભરતુરે લસિક અરસિક જનેશુ. હે મા ભગવતી, જેને કવિતામાં રસ ના હોય એની પાસે કદી મને કાવ્ય ચર્ચા કરવાનો પ્રસંગ ના આપી. અત્યારે તો નહીં, જન્મ જન્માંતરે બી મને એની પાસે કાવ્ય રાખવાનો પ્રસંગ ના આપે. કવિને કવિ મળવા બહુ દુર્લભ. એક ઓછી બોલે બાળપણ છે.
એટલે બહુ કરકર્યા. ભરત વ્યાસની દીકરી છે, એને કહ્યું પપ્પા તમે આટલા બધા કરકરે છે તો એમની વાતો માનો અને 2 ગીતો તો લખી આપો, વધારો નહીં તો 2 ગીતો તો લખી આપો. અને ભરત વ્યાસે કહ્યું ભલે હું 2 ગીતો લખી આપીશ. તમને જો ગીતમાં રસ હોય તો એનું પુત્ર વિયોગનું લખેલું ગીત રાણી રૂપમતીમાં આવ્યું છે. આ લૌટ કે આજા મોરે મીત તુજે મેરે ગીત બુલાતે હૈ. તમે આ ગીત સાંભળજો. છે રાણી રૂપમતીનો, પણ કવિએ લખ્યું છે પોતાના દીકરા માટે. આ લૌટ કે આજા 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 આજા. અને એવું અદ્ભુત ગીત છે, મેં કેટલી વાર સાંભળ્યું છે, પણ સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. એસ.એન. ત્રિપાઠીનું સંગીત છે. આ સંગીતકારની જોઈએ એવી કદર ના થઈ હો. આ ત્રિપાઠીએ એટલા સારા સંગીત આપ્યા છે. પેલી કઈ માતા આરતી ઉતારું રે, કઈ માતા ના ના સંતોષી માતા કી, એ ત્રિપાઠીનું છે બધું. આખું પિક્ચર ધૂમ આ સંગીત ઉપર. એમ ભરતવાસે 2 ગીતો લખી આપેલા, અમર થઈ ગયા. આવું જ આપણા સૂર્યાજી પંત કુલકર્ણી, એમના ત્યાં પણ એક દીકરો થયો, બીજો દીકરો થયો, અને એને ખોટું લાગ્યું તો ભાગી ગયો. 2 દિવસ સુધી ખોળ ખોળ કરી અને કોઈ પૂજારીએ કહ્યું કે એક છોકરો મારે ત્યાં ભૂખ્યો ને તરસ્યો 2 દિવસથી બેઠો છે, નથી ખાધું નથી પાણી પીધું, 2 દિવસથી બેઠો. તમને કુદરતો રીસ ચડી છે? ના ચડી હોય તો ચડાવી દેજો. રીસ ચડે ને એટલે છોકરો ખાવાનું મૂકી દે, છોકરો ખાવાનું મૂકી દે એટલે એની માય મૂકી દે, પછી મનાય ત્યારે 2 ખાય પાછા. આવું જ પતિ પત્નીનું. એમાં રીસ ચડે તો એક મૂકી દે, બીજો મૂકી દે. રીસ તો પ્રેમની હોય છે. પ્રેમ ના હોય તો રીસ હોય જ નહીં. પ્રેમ હોય ત્યાં રીસ હોય, અને રીસ ઉતારે તે પ્રેમી કહેવાય. રીસ વધારે એ પ્રેમી ના કહેવાય. એટલે માંડ એને 2 દિવસે હનુમાનજીના મંદિરમાંથી ખોરતા ખોરતા પાછો લઈ આવ્યા. પછી તો મોટા ભાઈએ નાના ભાઈની ક્ષમા માગી. માફ કરજે, મેં તમને દીક્ષા ના આપી, હવે હું તને દીક્ષા આપું છું. નારાયણ, હવે હું તને દીક્ષા આપું છું. એમ કરીને દીક્ષા આપી. પણ સ્વભાવ તો એનો એ તોફાન, એ તોફાન, એ તોફાન, વડના વાદળા ઉતારવાના. રેણુકાએ વિચાર કર્યો કે એમ કરો, આને આપણે પરણાવી દો. કારણ કે ગમે તેવો તોફાની માણસ હોય ને, પણ પરણે ને એટલે સીધો થઈ જાય. અને પરણ્યા પછી પણ સીધો ના થાય તો ઉપરથી બ્રહ્મા આવે ને તોય કોઈ એને સીધો ના કરી શકે. એટલે આપણે ગમે એમ કરીને એને પરણાવી દો. એટલે બાજુના ગામમાં કોઈ સારી કન્યા વાત ચાલી. નારાયણે કહ્યું મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી. ના ના, પણ પહેલાં છોકરાઓનું ક્યાં ચાલતું? પહેલાં તો મા બાપ કરે એ બધું જ થતું. જબરજસ્તી એને ચોરીમાં બેહાડી દીધો, જબરજસ્તી. પેલો બધું પહેરે ને વરરાજા તો કેવું બધું સરસ પહેરે, એ બધું પહેરાવી ચોરીમાં બેહાડી દીધો. મહારાજ બ્રાહ્મણ છે, એ મંત્રો બોલે છે, અને એક વાક્ય આવ્યું, સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન.
બસ આ વાત સાંભળતાની સાથે એ સમજ્યો કે મારો ભગવાન મને સાવધાન કરે છે. એ જ પોશાકમાં, એ જ વેશમાં, મક્કી દોટ ને એવો બળવાન ને દોડ્યો. પાછળ બધા લોકો દોડ્યા, પાછળ દોડ્યા, પણ કોઈને પહોંચવા ના દીધો. બળવાન છે, સશક્ત શરીર છે. આગળ જતા બે રસ્તા આવ્યા, એક આમ જાય ને એક આમ જાય. એને વિચાર કર્યો કે આ રસ્તે જવા જાય, પણ આ રસ્તે જવું નથી. એણે પોતાનો સાફો પેલા રસ્તે નાખ્યો, જે જરિયન જામો હતો એ આગળ બીજે નાખ્યો, બધો કપડાં બીજે નાખ્યા, અને આ રસ્તે એક ઝાડ ઉપર ચડી ગયો. કલાક બે કલાક થઈને લોકો ખોરતા આવ્યા. જો અરે આ સાફો પડ્યો, આ ડગલો પડ્યો, જરૂર આ રસ્તે ગયો હશે. બધા એ રસ્તે મળી ગયા. જોયું કે હવે કોઈ નથી, બધા જતા રહ્યા. ત્યારે નીચે ઉતર્યા. સેમ કથા દયાનંદ સરસ્વતી પણ જ્યારે ઘરેથી ભાગેલા એવી જ રીતે ઝાડ ઉપર ચડી ગયેલા, અને નીચે બધા એમને ઘોડેસવાળો ખોળનારા ખોળે, પછી ઉતરેલા. હવે ઉતર્યા તો કર્યા, પણ જાવું ક્યાં? કોઈ દિશા નથી, કોઈ દશા નથી, જવું ક્યાં? એટલે મુદા રસ્તે ચાલ કરવા માંડ્યા. એક મુદ્દો યાદ રાખજો. ઘણા લોકોએ ટીકા કરી છે, મેં કરી છે. લગ્ન મંડપમાં જ્યારે ફેરા ભરવાના હતા, છેલ્લી ઘડીએ એક બ્રાહ્મણ કન્યાનો હાથ છોડીને બાંધો. પછી પેલી કન્યાનું શું થયું? તમે તો બુદ્ધ તો ભગવાન થઈ ગયા, તમે સંત થઈ ગયા, આ કન્યાનું શું થયું? એનું બ્રાહ્મણે બીજું લગ્ન થાય નહીં, એનું જીવન તો બરબાદ થઈ ગયું. આવો આક્ષેપ થાય છે. આક્ષેપ સાચો છે, પણ એનું સમાધાન પણ છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. તમારે જ્યારે કોઈ બહુ મોટું કામ કરવું હોય તો નાની વસ્તુનો ત્યાગ કરવો. આપણે જેમ યજ્ઞમાં આહુતિ આપીએ છીએ, આહુતિ બળીને ખાક થઈ જાય છે, એમ તમારે પણ તમારા ઘરના કોઈ માણસનો, પરિવારના કોઈ માણસનો બહુ વાલું વહેલો એની આહુતિ આપવી પડે. અને એક મુદ્દો બીજો યાદ રાખજો. મેં ઘણી વાર કહ્યું છે કે લગ્ન બધાએ કરવાના, પણ મારી 3 શરતો છે. 3 સ્ત્રીઓની 3 અપેક્ષાઓ. જે 3 અપેક્ષાઓ પૂરી ના કરે એને લગ્ન નહીં કરવા. પહેલી અપેક્ષા લાગણી. લાગણી ભૂખી છે, વાલ ભૂખી છે. પહેલા મા બાપ વાલ કરે, પછી પતિ વાલ કરે, પછી એ બાળકોને વાલ કરે, બાળકો એને માં. એ લાગણી ભૂખ. લાગણી ભૂખ તો બધાને હોય, પણ સ્ત્રીના જેટલી લાગણી ભૂખ બીજા કોઈને ના હોય. હવે તમે એની લાગણીની ભૂખ સંતોષી ન શકતા હો તો લગ્ન ના કરવાની. તો એ તમારી પત્ની થઈને પણ એનું જીવન બરબાદ થઈ જશે. લાગણી વિનાના મૂળ જેવા
એકદમ ઘરમાં મળદા ફરતા હોય એવા ફર્યા કરે. એક વાત. બીજી વાત, પત્ની છે એને બીજી ભૂખ છે સેક્સની હોય છે. એ ભૂખ પણ જો પૂરી ના કરી શકાતી હોય તો લગ્ન ના કરે. ત્રીજી વાત છે, ત્રીજી ભૂખ છે બાળકોની છે. એને મા થવા, પરમેશ્વરે એને મા થવા માટે પેદા કરી છે. એને માતૃત્વ આપવાનું છે. તમારામાં એક ક્ષમતા ના હોય તો તમારે લગ્ન ના કરો. જે લોકો હંમેશા બહાર ને બહાર ને બહાર ને બહાર ફર્યા કરતા હોય છે, અઠવાડિયે 15 દાડે મહિને ઘરમાં આવે, એમની પત્ની રાહ જોઈ જોઈ થાકી જતી હોય છે. આવા લોકોએ લગ્ન ના કરવા જોઈએ. મારા એક ઓળખીતા સજ્જન હતા, પટેલ હતા, રિવોલ્વર રાખે હો, બહુ જ હતા. પણ જ્યાં મારા પ્રવચન હોય ને, ગાડી લઈને આવે, 1000 કામ પડતા મૂકીને આવે. એટલો રસ અને એટલો રસ આવી જાય. અને હું પણ એને ઓળખી ગયેલો કે આ મારો ખરો શ્રોતા છે. પેલા માથા હલાવે એ તો હલાવે. એકવાર મેં પૂછ્યું કે તમે મોડું થઈ ગયું છે, ગામ દૂર છે, રાત રોકાઈ જાવ ને? કે ના, મારો નિયમ છે, હું લંકામાં ગયો હોઉં, રાત મારે ઘરે જ જવાનું. રાત તો મારે મારા પરિવારને જ આપવાની. એટલે હું કોઈ જગ્યાએ રોકાતો નથી, કારણ કે મેં મારું પરિવારની જવાબદારી છે. એટલે જેને બહુ આખી દુનિયામાં રખડપટ્ટી કરવી હોય એને લગ્ન ના કરવા જોઈએ. આ નિયમ છે. જેને મોટા કામો કરવા હોય, ટાઈમ ના હોય, એને લગ્ન ના કરે, એવું હું માનું છું. પછી તો ચાલ 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 ચાલ. ભૂખ્યા ને તરસ્યા, ભૂખ્યા ને તરસ્યા, ભૂખ્યા ને તરસ્યા. કોણ ખવડાવે, કોણ આપે? એક બીજો મુદ્દો યાદ છે, યાદ રાખજો. વૈરાગ્યની કસોટી ભૂખ છે. આ રમેશને પૂછો, નર્મદા પરિક્રમામાં કેવી કસોટી થયેલી. જેને પગપાળા નર્મદા પરિક્રમા કરી હોય ને તેને ખબર પડે કે ભૂખ શું વસ્તુ છે. અને વૈરાગ્યની કસોટી પણ ભૂખ છે. તમે કેટલા ભૂખ્યા રહી શકો છો, અને ભૂખ્યા રહેવા છતાં પણ કેટલું મગજ શાંત રાખી શકો છો. તમે 5 મિનિટ મોડું થાય તો ઊભા બૂમ કરી મૂકો છો, ઘરવાળીને ઊંચી નીચી કરી મૂકો છો. ક્યાં મરી ગઈ, ક્યાં મરી ગઈ? વૈરાગ્યની પ્રતિક ભૂખ છે. તમે કેટલું સહન કરી શકો છો. છેવટે એક ગામ આવ્યું, અને એ ગામની ભાગોળે નદી વહે. જેમ કાઠિયાવાડમાં નાની નાની નદીઓ વહે, પર્વતાળ પ્રદેશ હોય ને ત્યાં નદીઓ ઘણી હોય. મહારાષ્ટ્ર પણ પર્વતાળ પ્રદેશ, ત્યાં નદીઓ ઘણી, નાની નાની નદીઓ. એ નદીના ડુંગર, એની થડમાં ડુંગર, અને ડુંગરમાં એક ગુફા. આ નારાયણે જોયું કે ગુફા છે, એટલે ભૂખ્યા ને ભૂખ્યા ત્યાં પહોંચ્યા. બધા ઝાડ ચક્કર, આ તે બાવળ બાવળ, અંદર જવાનો કોઈ રસ્તો નહીં. હવાવાર ઘર કેવું થઈ જાય, હવાવાર ગુફા કેવી થઈ જાય, જંગલી જાનવરો અંદર રહેતા થઈ જાય. એને આમ તેમ આઘું પાછું કરી અને ત્યાં
આસન જમાડવું. એક ખાસ મુદ્દો યાદ રાખજો. જે સગવડો ખોળે ને એ સંત ના થઈ શકે, એ મહંત થાય, મહામંડલેશ્વર થાય, જગતગુરુ એ થાય, પણ સંત ના થઈ શકે. જેને ભ્રમણ કરવું છે એને સગવડો ના હોય, કોઈ વાર કઈ મળે, કોઈ વાર ના મળે, કોઈ વાર કેવું પથારીએ કરવી. 2 દિવસ સુધી ત્યાં રહ્યા. પછી ગામના છોકરા પેલી નદીની રેતમાં બધા રમવા આવે, ગંદાતા ગોબરા, કોઈ અડધું પહેર્યું હોય, કોઈ નાગા હોય, લીટ લબડતું હોય. એવા પહેલા તો બધા તમે એવા હતા હો, હું એવો હતો. પહેલા બધા આવા હતા, કપડા જ ક્યાં હતા. એ છોકરાઓએ ગામમાં જઈને એક પાટીલ એટલે પટેલ ગામના મુખી એને કહ્યું કે એક બાવા જેવો મહારાજ આવ્યો છે, ગુફાના દરવાજે પડ્યો છે. પાટીલ બિચારો સારો માણસ એ આવ્યો ને જોયું. પહેલું પૂછ્યું કે મહારાજ તમે જમ્યા છો કે ના? ચાલો પહેલા જમવા. આ મુદ્દો યાદ રાખે. સારો આશ્રમ હોય, સંતો હોય તો પહેલા જમવાનું પૂછે. પહેલા એ જોયું કે કેવી ગાડીમાં આવ્યો છે, ગજવામાં હાથ નાખે, કઈ કાઢે છે, કેવી નોટ મૂકે છે, પછી આગળની વાત. પણ જો સાચો સંત હોય ને પહેલા પૂછે ભાઈ તમે જમ્યા છો? આ તો આશરો છે. આશ્રમ એટલે આશરો કહેવાય, આશરો છે. ચાલો જમી લો. આ રમેતી રામ હું એમને એમ નથી લાગ્યો. રાત્રે 2 વાગે એના ત્યાં કોઈ આવે ને પોતે જાતે રસોઈ બનાવે, જાતે રસોઈ બનાવીને જમાડે. પેલો કે ના 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 નથી જમવું, નહીં નહીં જમવું જ પડશે. આ તો લાખમાં એક છે. તમે જોયું ગણેશજી માતા અહીંયા કવર આપ્યું, એ મને આપી દીધું, હું નહીં લઉં. મેં પુસ્તક અર્પણ કર્યું છે, વાંચો તમે. આખું પુસ્તક એમને અર્પણ કર્યું છે. મારે ત્યાં તિરુપતિ આવેલા અને આમનાથી પ્રભાવિત થયા. 10,000 રૂપિયા આપ્યા, ના લીધા તેમ ના લીધા. તિરુપતિ ગયા તો મારી જિંદગીમાં પહેલો માણસ મળ્યો કે મેં 10,000 રૂપિયા હું બંડલ આપ્યું અને છતાંય નથી લીધું. તેમ કરો આપણે પાવતી કરાવી નાખો. તો કે નહીં, પાવતી મારા નામની પાવતી કે મારું કઈ નામ નહીં. આ લાખમાં એક છે. પાટીલ લઈ ગયા, જમાડ્યા અને પછી સુથાર ને લુહાર ને લાવીને આખી ગુફાને રિપેર કરીને એવી કરી દીધી. બધી લાંબી વાત નહીં કરું. પછી ત્યાં રહ્યા અને ઉપાસના શરૂ કરી. આમે નદી રોજ 4 વાગે ઉઠી જાય, છાતીસામાં પાણીમાં ઊભા રહે. બપોરના 11 વાગ્યા સુધી ગાયત્રી પુરસ્ચરણ કરે. 11 વાગે નદીની બહાર નીકળે. પછી એક ટાઈમ જમવાનું રાખે. આવી ઉપાસના એમણે વર્ષો સુધી કરી. એમણે જોયું કે આ ગામ છે ને એ ગમાર છે. આ શબ્દ જરા સમજો. ગામના 3 રૂપ છે: કુગ્રામ, ગમાર ગામ અને સુગ્રામ. સુગ્રામ તો દુર્લભ છે. કુગ્રામ અને ગમાર ગામમાં ફરક છે.
ગમાર ગામમાં કોઈ શિક્ષિત ના હોય, કોઈ સંસ્કારી ના હોય, સભ્યતા ના હોય, ધંધા પાણી કરતા હોય, ખેતી પાણી બધું કરતા હોય, ખાય પીએ નહીં, બસ બસ એને ગમાર કહેવાય. સુગ્રામ એને કહેવાય જ્યાં રોજ સત્સંગ થતો હોય, જ્ઞાન ચર્ચા થતી હોય, ભક્તિભાવ હોય, દાન પુણ્ય થતું હોય. મારો ઉતારો સંત નિવાસમાં કરોડિયાના 4:30-5 થયા. રાજેશ્વર મહાદેવમાં આરતી શરૂ. 1 કલાક સુધી એટલી મધુર, એટલી સુંદર આરતી થાય માઇકમાં, ચારે ચાર લોકો સામે. કેટલો સારો પ્રભાવ પડે. અને પછી દર્શન કરવા લોકો આવે, મુઠ્ઠી ભરી ભરીને કબૂતરોને અનાજ નાખે. આ સુગ્રામ કહેવાય. આનું નામ સુગ્રામ. જે આવે એ પગે લાગે, જે આવે એ પગે લાગે. આને સુગ્રામ કહેવાય. ગમાર ગામમાં કંઈક સંસ્કાર જ નહીં. સુગ્રામ હોય ને, કોઈ મોટો માણસ આવે તો ઉભો થઈને જગ્યા આપે, આવો આવો તમે બેસો, પેલો ના ઉઠે. એટલે ગમાર ગામ. પાટીલે કહ્યું, બાપા તમારું તો ગમાર ગામ છે, પથરા જેવું છે, હીરા નથી અહીંયા. એક મુદ્દો યાદ રાખજો, પથરા હોય ત્યાં હીરા હોય, પથરા વિનાના હીરા ના હોય. ખોદ ખોદ કરો, ઉપાડી ઉપાડી નાખો. 100 ફૂટ, 200 ફૂટ, 500 ફૂટ, 1000 ફૂટ જાઓ નીચે તો હીરો મળે. કોઈનું એમને એમ નહીં મળે. હીરો મહાન છે, પણ મારી દૃષ્ટિએ પથરા પણ મહાન છે. પથરાને તમે હલકા ના સમજો. અરે આ પથરા જો ઉપયોગ કરતા આવે તો એ પથરામાંથી મંદિર બનાવાય. આ મંદિરો બધા એ પથરામાંથી બન્યા છે. ઉપયોગ કરતા આવડવો જોઈએ. ના આવડે તો ઠેબા ખાઓ, માથા ફોડો. પથરાનો પણ ઉપયોગ કરતા આવડવો જોઈએ. એટલે એક મુદ્દો ખાસ યાદ રાખજો. વર્ષો સુધી એમણે 3 ગાયત્રી પુરસ્ચરણ કર્યા. અને ઉપાસના કદી પણ સિદ્ધિ વિનાની હોતી નથી. લખી રાખજો, અનુભવ પછી કહું છું. ઉપાસના કદી પણ સિદ્ધિ વિનાની હોતી નથી. પણ એની 2 મુખ્ય શરતો છે. એક તો એ સાચી ઉપાસના હોય, અને બીજું સતત હોય. ખોટી ઉપાસના હોય તો નહીં. તમે પાણી વલોયું, આખો દિવસ વલોયું, માખણ ના નીકળે. ખોટી ઉપાસના છે. ખોટા રસ્તે ચડી ગયા છે, કોઈએ ચડાવી દીધા છે. તમે દહીં વલોયું પણ 2 ગમ્મર કરીને મૂકી દીધું. અરે એને કલાક વલોવું પડે. આમ આમ કરી ગયા કઈ આમાં કલાક 2 કલાક વલવો, એ તો આ બહેનો જાણે. પછી માંડમાં ખરાવે. એટલે 2 શરતો છે. જો ઉપાસના સાચી હોય અને સતત હોય તો એની સિદ્ધિ મળે મળે ને મળે જ. અને સાચી ઉપાસના બતાવે એનું નામ સંત કહેવાય. એનું નામ સદગુરુ કહેવાય. દુર્લભમાં દુર્લભ એ જ કહેવાય. અને આ પુરસ્ચરણોના કારણે આ નારાયણની અંદર સિદ્ધિનો પ્રવેશ થયો. બન્યું એવું કે ગામ ગુફાને દરવાજે બેઠેલા, અને ત્યાંથી સ્મશાનનો રસ્તો નીકળે. બધા ડાકુઓ મળતું લઈને નીકળ્યા.
એક બેન સારા શૃંગાર સજીને આવી અને નારાયણને પગે લાગી અને નારાયણથી બોલી જવાયું, પુત્રવતી ભવ, પુત્રવતી ભવ. એટલે પેલી સ્ત્રી ખડખડાટ હસવા માંડી, મહારાજ તમે બોલ્યા પણ કઈ ભાન છે? મારો પતિ મરી ગયો છે, મને એની પાછળ સતી કરવા લઈ જાય છે. આ ચિતામાં હું આજ બળી મરવાની છું. પુત્રવતી ક્યાંથી થવાની હતી? એટલે મુદ્દો યાદ રાખજો, કોઈને આશીર્વાદ આપો તો સમજીને વિચારીને આપજો, એમને આશીર્વાદ ના આપજો. મોટાભાગના બ્રાહ્મણો તો ધનવાન પુત્રવાન આખો દિવસ સવારથી હવા સુધી આપ્યા જ કરે. શું વાત કરે છે? હા, આ સ્મશાનમાં ચિતા ઉપર મારા પતિને ચડાવ્યા છે અને મારે એનું માથું ખોળામાં મૂકી અને સતી થવાનું છે. હવે તમે કહો પુત્રવતી ભાવ કેવી રીતે થશે? ઊભા થયા, પેલી ચિતા ઉપર મરદું મૂકેલું ત્યાં ગયા. અને આ નારાયણ આયુર્વેદમાં પણ એટલા પારંગત, બધા શાસ્ત્રો પારંગત થયેલા, આયુર્વેદમાં પણ એટલા પારંગત. બધું આમ નામ તેમ બધું જોયું, કાન મૂકીને જોયું, ફલાણી ઔષધિ લાવો, ફલાણી ઔષધિ લાવો, ફલાણી ઔષધિ લાવો. એકલા લક્ષ્મણ માટે જ હનુમાનજી ઔષધિ નથી લાયા. આજે પણ કેટલાય એવા લક્ષ્મણો હશે જેની ઔષધિ આવા સંતો કરતા હશે, કંઈ કહેવાય નહીં. તરત ઔષધિ મંગાવી, એનો લેપ કર્યો, આમ કર્યું તેમ કર્યું. થોડી વારમાં પેલા મળદાએ આંખ ખોલી, આંખ ખોલી. હે, બધાને નવાઈ લાગી. પછી ધીરે ધીરે આમ તેમ જોવા, મને ક્યાં લાયા છો, કેમ લાયા છો? હવે કશું કહેવું, તરત એને ઊભો કર્યો, ઊભો કરીને લઈ ગયા. પેલી સ્ત્રીએ કહ્યું, બાપા તમે માણસ નથી, ભગવાન છો. તમે મરદા બેઠા કરે, તમે મરદાને બેઠા. અને પછી એમને 2 સંતાન થયા. ત્યારે એમને પ્રતિજ્ઞા કરેલી કે જે મારે સંતાન થાય એ સંતાન મારે આ મહારાજને અર્પણ કરી દેવું. મારે મારું સંતાન રાખવું નહીં, તો આ મહારાજને અર્પણ કરી દેવું. એ સંતાનનું નામ રાખ્યું ઉદ્ધવ. આજે મહારાષ્ટ્રમાં છે ને ઉદ્ધવ ઠાકરે, એ આ નામ આવેલું છે, એનું નામ રાખેલું ઉદ્ધવ. અને પછી તો કંઈ પ્રસિદ્ધિ થઈ, ચમત્કારથી પ્રસિદ્ધિ બહુ થાય, બાકીની પ્રસિદ્ધિઓ એટલી બધી થઈ. અને ત્યારથી એમનું નામ પડ્યું સમર્થ. સમર્થ. હવે રામદાસ, નારાયણ નહીં, સમર્થ રામદાસ, સમર્થ રામદાસ. બહુ લાંબી વાત છે, બધી ચર્ચા નહીં કરું. હવે હું સમાપન કરીશ. એ રામદાસ એટલા દુઃખી, એટલા દુઃખી, એટલા દુઃખી. પેલા પાટીલને પૂછ્યું કે તારો પરિવાર ક્યાં છે? તો પેલો પાટીલ દરદર રડવા માંડ્યો. તેણે કહ્યું કે મારું મૂળ વતન તો બુરહાનપુર છે અને મારો બાપ ત્યાં ઊંચી પદવી ઉપર હતો, પણ બુરહાનપુરના વિધર્મી શાસકે મતભેદ થતા એનું માથું કાપી નાખેલું, ગળું કાપી નાખ્યું, અમારું ઘર લૂંટી લીધેલું, અમારી સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરેલા.
એટલે હું એકલો જીવ બચાવીને ભાગ્યો અને ભાગતા ભાગતા હું આ ગામમાં આવીને રહ્યો. એટલે મારો તો પરિવાર, આખું ગામ છે, મારો પરિવાર તો બરબાદ થઈ ગયો. આ વાત સાંભળીને રામદાસના દર હસુ વહેવા લાગ્યા. પાટીલ, જે તારી દશા છે આખા દેશની એ દશા છે, આખા દેશની એ દશા છે, પાકિસ્તાનની એ દશા છે, બાંગ્લાદેશની એ દશા છે. નજર ફેરવો આખી દુનિયામાં બધે આ દશા છે. તો નિરાશ થવું, નિરાશા નહીં. મારે એક એવો નેતા જોઈએ, એક એવો નેતા જોઈએ જ્યાં વિધર્મીઓને, જ્યાં અત્યાચારીઓનો ઉન્મૂલન કરે અને રામરાજની સ્થાપના કરે. એવો મારે એક નેતા જોઈએ. હું એવા નેતાની શોધમાં નીકળી પડું છું. 12 વર્ષ સુધી ભારતમાં ફર્યા, આખા ભારતમાં 12 વર્ષ. જ્યાં જુઓ તો આ જ દશા, રોક કર. છેવટે એમને શાહજી મળ્યા. શાહજી નામ જાણો છો? શિવાજીના પિતા હો, શિવાજીના પિતા. કેવા દુઃખની વાત છે, કહેતા શરમ આવે. મોગલોએ ઉત્તર ભારત ઉપર રાજ કર્યું રાજપૂતોના જોડે. બાદશાહ મોગલ, સેનાપતિ રાજ જયસિંહ, માનસિંહ. ખાલી મેવાડ જુદું, મેવાડ સિવાય બાકી બધા. અરે રાજ તો કર્યું, સેનાપતિ, દીકરીઓ આપી, બહેનો આપી. એક મેવાડ નાના. અકબર અને પ્રતાપ કદી લડ્યા જ નથી. પ્રતાપ ને માનસી લડ્યા છે, રાજપૂત લડ્યા છે. કેટલી મોટી દુઃખની વાત કહેવાય. રાજ કરે બાદશાહ અને વધારી આપે રાજપૂતો, ઠેઠથી ઠેઠ સુધી. એક દશા દક્ષિણ ભારત. દક્ષિણ ભારતમાં 4 મુસ્લિમ રાજ્યો, બીજાપુર, ગોલકોંડા અને નિજામ, એવો 4 રાજ્યો. 4 મુસ્લિમ રાજ્યો. પણ 4 રાજ્યોમાં સેનાપતિ મરાઠાઓ, સરદારો મરાઠા બધા. શાહજી બીજાપુરના નવાબના ત્યાં સરદારી કરતા હતા. શાહજી એટલે સમર્થ રામદાસે જોયું કે મારે એક એવો વીર પેદા કરવો છે કે આખા દેશની બાજી પલટી નાખે. અને બાજી ત્યારે જ પલટાય. એક મુદ્દો યાદ રાખજો, પ્રજા એટલે ટોળું કંઈ ના કરે, નેતા કરે. તમને સારો નેતા મળવો જોઈએ. ભલે ઘેટા હોય પણ નેતા સિંહ હોવો જોઈએ. અને સિંહ હોય પણ જો ઘેટાને નેતા બનાવી દીધો, આવી બન્યું, બધાને ખાડામાં નાખશે. એટલે આ શાહજીને સાથે મંત્રણા કરી. શાહજી તો વિસાયા. પછી સમજણ પડી, એક મૂરખ, તારી શક્તિથી આ રાજ ચાલે છે અને તું તારા ભાઈઓ ઉપર અત્યાચાર કરે છે. તારા ભાઈઓ ઉપર અત્યાચાર કરવા માટે સત્તાનો ઉપયોગ કરે છે. મોડે પણ એમને પાડે. શિવાજીનો જન્મ શિવનેરીમાં થયો. શાહજીને પુનાની જાગીર મળેલી, ત્યારે પગાર નહોતો, જાગીર આપતા. હું એ શિવનેરી પહોંચાડેલો અને શિવાજીને જન્મસ્થાન જોયેલું, ત્યાં જીજાબાઈ. બહુ ચર્ચા નહીં કરું, મારે તો આટલું જ કહેવું છે. 12 વર્ષ સુધી આખા દેશનું
અવલોકન કર્યું. મેં આખી દુનિયાનું અવલોકન કર્યું. આખા દેશનું તો કર્યું, આખી દુનિયાનું અવલોકન કર્યું. અને પછી મારું મન સુઈગામમાં ઠર્યું. હો, સુઈગામમાં. તમારા વખાણ કરવા નથી કહેતો, સાચું કહું છું. હું પરાધીન થઈ ગયો છું. નહીં તો હું આ સુઈગામ છોડું નહીં, પણ પરાધીન થઈ ગયો છું. 3 ફ્રેક્ચર છે. ચલાતું નથી, બેહાતું નથી, ઊંઘાતું નથી, અને ઉંમર થઈ ગઈ છે. પણ તોય આ રામનવમીનો તહેવાર હોય એટલે માતાજીના દર્શન કરવા આવવાનું અને આવવાનું. અહીંની બધી પ્રવૃત્તિ, અહીંના માણસો જોઈને મારું હૃદય ઠરે છે. હવે હું બધાને સુખી જોઉં છું. લાખો રૂપિયા આપે છે. પહેલાં 10 રૂપિયા કોઈના ઘરમાં નહોતા. 100 રૂપિયાની બહુ મોટી વાત. આજે લાખો રૂપિયા, 21 લાખ એ જોઈને મારું મન બહુ આનંદ પામે છે. મા નરેશ્વરી અને અમીર ભારતી બાવા, રાજેશ્વર મહાદેવ, આ બધાને પ્રાર્થના, આ લોકોમાં સંપ રાખજે. અને મારવાડના રાજપૂતોએ જે કર્યું કે દક્ષિણના મરાઠાઓએ જે કર્યું એવી ભૂલ ના કરે, એવી ભૂલ ન કરે. આપણે ભાઈઓને મારવા માટે શક્તિશાળી નથી બન્યા. ભાઈઓનું રક્ષણ કરવાનું છે. તે વાત ધ્યાનમાં રાખો. મા સૌનું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ, હરિઓમ. આજે જ્યારે આપણો પવિત્ર તહેવાર છે ભગવાન રામનો, એટલે સાથે બધાએ ભોજન લઈ અને પછી અહીંયાથી વિદાય થવાનું છે. આજનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. બોલ નરેશ્વરી માત કી, રામચંદ્ર ભગવાન કી. આપ સૌને પૂજ્ય બાપુના આ દર્શન કરવા હોય પગે લાગો. કાચ ઉતારી દેવું.